સુરતના પાલેપોર્ટ વિસ્તારમાં આવેલા લાસેલ એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરી ધરાશાયી થવાની ઘટનાથી લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટના સ્થળે ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ છે, જેમણે સ્થિતિ પર નજર રાખી છે। હાલમાં આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી। આજે સવારે પાર્લે પોઈન્ટ વિસ્તારમાં અચાનક લાસેલ એપાર્ટમેન્ટની પહેલા માળની ગેલેરીના ભાગ ધરાશાયી થયા બાદ અફરાતફરીનું વાતાવરણ સર્જાયું હતું। આસપાસના લોકો દોડીને સલામત સ્થાને જતા રહ્યા હતા। સ્થાનિક અધિકારીઓ અને રેસ્ક્યુ ટીમોએ તરત જ જઈને સ્થિતિને નિયંત્રણમાં લીધી હતી। ફાયર બ્રિગેડ અને પોલીસ ટીમોએ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં ઇમારતના બાંધકામમાં ખામી અથવા રખરખાવની કમીને કારણે આ ઘટના બની હોવાનું અંદાજિત છે। સંબંધિત અધિકારીઓ ઇમારતની સલામતીની વધુ તપાસ કરી રહ્યા છે। સ્થાનિક પ્રશાસન દ્વારા લોકોને ઇમારતની નજીક નહીં જવા સલાહ આપવામાં આવી છે। જો કોઈને ઈજા થઈ હોય અથવા માહિતી હોય તો તેમને તરત જ સત્તાવાર મનપાને જાણ કરવાની અપીલ કરવામાં આવી છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।